કઢી તો તમે બધા બનાવતા હશો, પણ સરગવાની કઢી ક્યારે નહીં બનાવી હોય. નહીં બનાવી તો આ વિડીયોને પૂરે સુધી જરૂર જોજો, અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક વખતથી જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે સૌથી પહેલાં અહીંયા કઢી બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લસણ લઈ લીધું છે, તીખા મરચાં લઈ લીધા છે. મેં અહીંયા 3 જેટલા તીખા મરચાં લીધા હતા, અને કોથમરીની ડંઠલ લઈ લીધી છે, અને થોડું આદું લઈ લીધું છે. છાલ કાઢી અને એને પતલું પતલું કટ કરી લેવાનું છે બધાને. અને પછી આપણે એને અસલ સારી રીતે મસ્ત ખાંડી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતની પેસ્ટ બનાવી લેવાની છે. જો આપણે આવી ખાણીને દસ્તામાંથી ખાંડી અને બનાવીએ તો કઢીનો બહુ જ સરસ સ્વાદ આવે છે. મિક્સરમાં પીસવા કરતાં આવી રીતે જરૂર બનાવજો. તો મેં અહીંયા ખાટી છાશ લઈ લીધી છે, બહુ ખાટી નહીં, મીડિયમ ખાટી છાશ. અને અહીંયા 2.5 ચમચી જેટલું ચણાનો લોટ નાખ્યો છે, અને અડધી પેસ્ટ રાખી દીધી છે આદુ મરચાં લસણવાળી, અને અડધી પેસ્ટ અહીંયા અંદર એડ કરી દીધી છે. અને એક વિસ્કરની મદદથી આવી રીતે એને મસ્ત મિક્સ કરી લેવાનું છે, એક બી લમ્સ ન રહે એના માટે. અને સરગવો લઈ લીધો છે, એને આપણે એને બોઇલ કરી લઈશું. પાણી ગરમ મૂકી અને સરગવાને 5 મિનિટ કૂક કરી લેવાનો છે. પછી ઓઇલ લેવાનું છે, તેમાં વઘાર લઈ લેવાનું છે, મીઠા લીમડાના પાંદડા, જીરું, રાઈ અને મેથી. અને સારી રીતે બધાને મિક્સ કરી દેવાનું છે, અને પછી હિંગને એડ કરી દેવાની છે. પછી મિક્સ કરી અને અહીંયા થોડી સ્વાદ બહુ જ સરસ આવે એના માટે થોડીક ડુંગળીને કાપી અને અહીંયા એડ કરી દેવાની છે. ડુંગળી થોડી સતળાઈ જાય પછી જે આપણી થોડી આદુ અને મરચાંની જે પેસ્ટ હતી એને અહીંયા એડ કરી દઈશું, અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. થોડી વખત ચડવા દઈશું, અને પછી આપણે અહીંયા બધા મસાલાને એડ કરી દેવાના છે. અહીંયા મેં હળદર લઈ લીધું છે, મીઠું લઈ લીધું છે સ્વાદ અનુસાર, અને જીરા પાવડર લઈ લીધો છે. અને બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે પણ આવી રીતે કઢીથી જરૂર બનાવજો. આવી રીતે કઢી બનાવશો તો બહુ જ મસ્ત લાગશે. અને જે આપણું છાશનું મિક્સર હતું એને અહીંયા હવે આપણે એડ કરી દઈશું, અને થોડું પાણી નાખી અને પાછું એડ કરી દઈશું, અને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. પછી થોડું ઉકળી જાય એટલે પછી આપણે અહીંયા ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરવાથી કઢીનો સ્વાદ બહુ જ સરસ આવે છે, કારણ કે છાશ થોડી ખાટી હોય છે, એટલે ખાટી અને મીઠી બહુ જ સરસ લાગે છે. અને સારી રીતે ગોળ મિક્સ થઈ જાય એટલે આપણી ગેસની ફ્લેમને લો કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે, અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને એકદમ સારી રીતે મસ્ત મિક્સ કરી લઈશું. અને પછી આપણે સરગવો જે આપણો બાફેલો હતો એને આપણે અહીંયા એડ કરી દઈશું, અને પાછું સારી રીતે બધાને મિક્સ કરી દઈશું. અને થોડો ઉપરથી ગરમ મસાલો નાખી દઈશું. ગરમ મસાલો નાખવાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. અને સારી રીતે ઉકળવા દઈશું. પાછો એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું. જેમ કઢી ધીમા ગેસે ઉકળશે એમ બહુ જ સરસ સ્વાદિષ્ટ બનશે. તમે પણ બધા જરૂર બનાવજો. તમે જોઈ શકો છો કે પાછો ઉભરો આવી ગયો છે, તો આપણી કઢી બનીને મસ્ત રેડી છે. હવે આપણે એની ઉપરથી વઘાર નાખી દઈશું. અહીંયા ગેસ બંધ કરી દઈશું અને તેલને ગરમ કરી લઈશું, અને ઉપરથી લાલ મરચાંનું પાવડર નાખી અને આપણે અહીંયા વઘારને એડ કરી દઈશું, અને પછી ઉપરથી છીબું ઢાંકી દઈશું, અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કઢી કેવી જ મસ્ત લાગે છે. અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. આવી રીતે કઢી બનાવશો તો ઘરના બધા તારીફ કરશે, અને બહુ જ મસ્ત લાગે છે. તો તમે બધા પણ આવો સરસ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો બસ આજ માટે આટલું જ. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા.